નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓના રેપિડ ડિવિઝનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે ચેપ્ટર નંબર 3 છે ધાતુઓ અને અધાતુઓ એને ડિસ્કસ કરવાના છે અને આ ચેપ્ટર જે છે તમારી SA1 ની એક્ઝામમાં આવશે. એટલે ખાસ આ વસ્તુ મગજમાં ધ્યાનમાં રાખજો કે SA1 ની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરાબર છે. અને આમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ પૂછાય છે, તો એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો શરૂઆત કરીએ, બરાબર છે. ધાતુઓ અને અધાતુઓ, મેટલ્સ એન્ડ નોન મેટલ્સ, બરાબર છે. ચાલો, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા પ્રશ્નો જોઈશું કે તત્વોની તેમની વાહકતાના ગુણધર્મને આધારે ઉદાહરણ સહિત વર્ગીકૃત કરો. તત્વોને તેમની વાહકતાના ગુણધર્મોને આધારે ઉદાહરણ સહિત વર્ગીકૃત કરવામાં છે. તો એની અંદર 3 પ્રકાર છે. ખાસ 3 પ્રકાર કયા છે યાદ રાખજો. 3 પ્રકાર જે છે એ સૌથી પહેલા ધાતુ, સેકન્ડમાં અધાતુ, થર્ડમાં અર્ધધાતુ, બરાબર. ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. તો ધાતુ તત્વોની વાત કરીએ. ધાતુ તત્વો જે છે એની વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે. ધાતુ તત્વો જે છે એમની વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ હશે, બરાબર છે. વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ. સાથે સાથે એમના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો અહીંયા આપણને કોપર, એલ્યુમિનિયમ અને સિલ્વર. ત્યાર પછી અધાતુ તત્વોની વાત કરીએ તો તેમની વાહકતાનું મૂલ્ય જે છે એ ખૂબ જ ઓછું છે. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીશું ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન અને સલ્ફર. ત્યાર પછી થર્ડમાં જોઈએ, ત્રીજો ભાગ જોઈએ તો તેઓની વાહકતાનું મૂલ્ય, અર્ધધાતુ તત્વો જે છે તેમની વાહકતાનું મૂલ્ય જે છે એ ધાતુ તત્વો કરતાં ઓછું, પરંતુ અધાતુ તત્વો કરતાં કેવું હશે? વધારે હશે, બરાબર છે. તેમના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે સિલિકોન અને જર્મેનિયમ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો જણાવો. ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો જણાવો. પરીક્ષામાં આ પ્રશ્ન 2 થી 3 માર્ક્સનો પૂછાય છે, તો આપણે ખાસ આને યાદ રાખીશું. ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો જણાવો. ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો જણાવો, બરાબર છે. 2 થી 3 માર્ક્સનો પ્રશ્ન છે, યાદ રાખજો. આઈએમપી પ્રશ્ન કહી શકાય છે અને આઈએમપી પ્રશ્ન આપણે આને કહીશું. ચાલો, ગુણધર્મોની ચર્ચા કરીએ. તો ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે. એક પહેલું, તે શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. ઓરડાના તાપમાને સખત હોય છે, બરાબર છે. તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. ઉષ્માના અને વિદ્યુતના સારા વાહક છે. તેઓના ગલનબિંદુ ઊંચા હોય છે અને રણકાર ઉત્પન્ન કરે છે, બરાબર છે. ફરીવાર એકવાર જોઈ લઈએ. શુદ્ધ અવસ્થામાં ચળકાટ ધરાવશે. ત્યાર પછી ઓરડાના તાપમાને સખત હોય છે. ત્યાર પછી તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછી ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક હોય છે. ત્યાર પછી ગલન બિંદુ તેઓના ઊંચા હોય છે. ત્યાર પછી રણકાર ઉત્પન્ન કરે છે. તો આ બધાના ગુણધર્મો થઈ ગયા છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અધાતુ તત્વો જે છે તેઓના ઉદાહરણ આપીશું આપણે. જે ઉદાહરણમાં એવા ઉદાહરણ આપીશું કે જે ઘન, વાયુ અને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, બરાબર છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા ઘન સ્વરૂપની વાત કરીશું. તો ઘન સ્વરૂપની માટે વાત કરીએ તો ઘન સ્વરૂપ જે છે એ ઘન સ્વરૂપ માટે પહેલા ઘન સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ, બરાબર છે. ઘન સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ, ત્રણેયની વાત કરીએ છીએ. ચાલો, ઘન સ્વરૂપની વાત કરીએ તો ઘન સ્વરૂપ માટે જે ઉદાહરણ છે એ છે ખાસ કે કાર્બન, સલ્ફર અને આયોડિન. પ્રવાહી સ્વરૂપની વાત કરીએ તો પ્રવાહી સ્વરૂપ માટે જે બ્રોમિન જે છે એ જળ સ્વરૂપે હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો વાયુ સ્વરૂપે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન એ બધા વાયુ સ્વરૂપે હશે. અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ. અધાતુ તત્વો જે છે તેમના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીશું હવે. તો અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે વાત કરીએ. આ પણ તમને તફાવતમાં પૂછાય તો આવડવું જોઈએ. ચલો, અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો. તો અધાતુ તત્વો જે છે એ ધાતુ તત્વો કરતા વિરુદ્ધ ગુણધર્મો ધરાવે છે. તો એની પણ વાત કરી લઈએ
કે અધાતુ તત્વો જે છે એ ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે, જે બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળશે, બરાબર છે, એ પણ આપણે યાદ રાખીશું. ત્યાર પછી વાત કરીએ, ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. ત્યાર પછી તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય છે? નીચા હશે. ત્યાર પછીની વાત કરીએ, રણકાર ઉત્પન્ન કરતા નથી, બરાબર છે. તો આ અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મોની વાત થઈ ગઈ છે. હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ. ચાલો નેક્સ્ટ પેજ પર જઈએ. નેક્સ્ટ પેજ પર વાત કરીએ તો ધાતુ તત્વો જે છે એના ધાતુ અને અધાતુ તત્વો બંનેના અપવાદના કિસ્સા જોઈએ. અપવાદમાં કયા કયા તત્વો રહેલા છે એની વાત કરી લઈશું. તો એ અપવાદ આપણે યાદ રાખીશું ખાસ, ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ. તો સૌથી પહેલા ધાતુ તત્વોના અપવાદ વિશે વાત કરીએ. કોની વાત કરીશું? ધાતુ તત્વોના અપવાદ. ધાતુ તત્વોના અપવાદની વાત કરીશું. ધાતુ તત્વોના અપવાદ જે છે તે કે તમામ ધાતુઓ જે છે ઓરડાના તાપમાને કેવી હોય છે? ઘન સ્વરૂપે હોય છે. પરંતુ પારો જે છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે, બરાબર છે. પારો જે છે એ કેવો છે? પ્રવાહી સ્વરૂપે છે, યાદ રાખીશું. ત્યાર પછીની વાત કરીએ, સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે, પરંતુ ગેલિયમ અને સીઝિયમના ગલનબિંદુ કેવા છે? નીચા છે. ગેલિયમ અને સીઝિયમ એ બંનેના ગલનબિંદુ કેવા છે? નીચા ગલનબિંદુ ધરાવે છે. ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય નહીં, પરંતુ આલ્કલી ધાતુઓ દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમને છરી વડે કાપી શકાય છે. સોરી. ત્યાર પછીની વાત કરીએ, અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો. અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો ને અપવાદ કિસ્સા આપણે વાત કરીશું. અધાતુ તત્વોના અપવાદ કિસ્સા. જો અપવાદ કિસ્સાની વાત કરીએ તો અપવાદ કિસ્સામાં જોઈએ તો સામાન્ય રીતે અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ જે બ્રોમિન જે છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી, પરંતુ આયોડિન જે છે એ ચળકાટ ધરાવે છે. આયોડિન જે છે એ ચળકાટ ધરાવે છે, બરાબર છે. ચલો એના પછીની વાત કરીએ, અધાતુ તત્વોના ગલનબિંદુ નીચા હોય છે, પરંતુ કાર્બનનું જે અપરૂપ છે એટલે કે હીરો, ડાયમંડ, એનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે. ત્યાર પછી અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ કાર્બનનું જે અપરૂપ છે ગ્રેફાઇટ, બરાબર છે, એ વિદ્યુતના સુવાહક હોય છે. મેગ્નેશિયમની પટ્ટી જે છે અને સલ્ફરના પાવડરને સળગાવતા મળતી નીપજ કયો ગુણ ધરાવે છે? તેની લિટમસ પેપર પર શું અસર થાય છે? બરાબર છે, તેની વાત કરી લઈએ. તો ખાસ બેટા યાદ રાખજો કે મેગ્નેશિયમની જે પટ્ટી જે છે એને સળગાવીએ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર, સલ્ફરને સળગાવીએ એટલે શું થશે? સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર છે. એટલે બંને ઓક્સાઇડ મળે છે. હવે જે ઓક્સાઇડ મળે છે દીકરાઓ, એ ઓક્સાઇડની અંદર જે ધાતુના ઓક્સાઇડ જે છે એ બેઝિક ગુણ ધરાવે છે, એટલે લાલ લિટમસ પેપરને કેવું બનાવશે? ભૂરું બનાવશે, બરાબર છે. યાદ રાખજો, લાલ લિટમસ પેપરને કેવું બનાવશે? ભૂરું બનાવશે. આ વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખજો, બરાબર છે. કેમ? કારણ કે તે એસિડ ગુણધર્મ, બેઝિક ગુણધર્મ ધરાવે છે એટલા માટે, બરાબર છે. ત્યાર પછી સલ્ફર ડાયોક્સાઇડ જે છે, બરાબર છે, સલ્ફર ડાયોક્સાઇડ એ શું છે? અધાતુ છે. એટલે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ કેવો? એસિડિક ગુણધર્મ ધરાવે છે, જેના કારણે તે ભૂરા લિટમસ પેપરને કેવું બનાવશે? લાલ બનાવશે. બંને વસ્તુ માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ બંને, બરાબર છે. જો ધાતુના ઓક્સાઇડ જે હશે એ કેવા હશે? બેઝિક હશે, અને અધાતુના ઓક્સાઇડ હશે કેવા હશે? એસિડિક હશે, બરાબર છે. ચલો એનાથી આગળ જોઈએ આપણે કે એવી ધાતુનું ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાને પ્રવાહી. તો ઓરડાના તાપમાને પ્રવાહી હોય તો કોણ આવશે? મર્ક્યુરી. ત્યાર પછી છરી વડે આસાનીથી કાપી શકાય તો કોણ હશે? સોડિયમ, પોટેશિયમ. ત્યાર પછી વાત કરીએ
ઉષ્માની ઉત્તમ વાહક તો સિલ્વર અને કોપર. ત્યાર પછી વાત કરીએ કે ઉષ્માના મંદ વાહક તો લેડ અને મર્ક્યુરી. બરાબર છે, આ ધાતુઓના ઉદાહરણ થઈ ગયા. એનાથી આગળ જઈએ, તણાવપણા અને ટીપાવપણાનો અર્થ સમજાવો. તણાવપણા અને ટીપાવપણાનો આપણે અર્થ સમજાવવાનો છે. જોઈએ, તણાવપણાનું ગુણધર્મ એટલે શું? તણાવપણું એટલે શું? તો કે તણાવપણું એટલે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય, તેને ટીપાવપણું કહે છે. બરાબર છે, અને સાથે તણાવપણું કોને કહેવાય? તો કે ધાતુને પાતળા તારમાં ફેરવવાની જગ્યાએ ક્ષમતાને તણાવપણું કહે છે. બરાબર છે, તાણીને આપણે તાર પણ બનાવી શકીએ છીએ, એ ઉપર લખી શકીએ છીએ. તાણીને આપણે તાર પણ બનાવી શકાય છે. અહીંયા પતરા બનાવી શકાય છે ટીપીને. બરાબર છે, ટીપીને શું બનાવીશું? પતરા. યાદ રાખજો ખાસ. એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? પરીક્ષામાં આ ઘણી વાર પૂછાય છે, આના પર ખાસ ફોકસ રાખજો. પરીક્ષામાં એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ વિશે પૂછાય છે, તો ખાસ યાદ રાખજો. એસિડિક ઓક્સાઇડ કોને કહીશું? બેઝિક ઓક્સાઇડ કોને કહીશું? એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ. તો જ્યારે જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે તેવા એસિડને એસિડિક ઓક્સાઇડ કહીશું. ઉદાહરણ તરીકે વાત કરીએ તો CO2 જે છે, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ જેને આપણે કહીએ છીએ, એ કાર્બન ડાયોક્સાઇડ એ પાણી સાથે મિક્સ થઈ H2CO3 કાર્બોનિક એસિડ બનાવે છે. બરાબર છે, જે કાર્બોનિક એસિડ બનાવે છે, તો એની પણ વાત કરી લઈએ. બરાબર છે, ખાસ કે અહીંયા આપણને સમીકરણ આપેલું છે, તમે ધ્યાનથી જોઈ શકો છો. સમીકરણ આપણને આપેલું છે. સમીકરણની અંદર શું કહ્યું છે આપણને? કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ પાણી સાથે મિક્સ થઈ અને H2CO3 બનાવે છે. બરાબર છે, અને અધાતુ જે છે એટલે કાર્બન જે છે આપણી પાસે, એ કયું તત્વ છે? તો કે અધાતુ તત્વ છે. કાર્બન શું છે? અધાતુ. બરાબર, તો અધાતુ ના ઓક્સાઇડ એટલે એસિડિક ઓક્સાઇડ. બરાબર છે, ત્યાર પછીની વાત કરીએ કે જે ઓક્સાઇડ પાણીમાં ઓગળી બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ કહીશું. જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે તેને શું કહીશું? બેઝિક ઓક્સાઇડ કહીશું. એના પણ ઉદાહરણની વાત કરી લઈએ. ઉદાહરણ તરીકે જોઈએ આપણે, તો ઉદાહરણની ચર્ચા કરીશું આપણે. કે ઉદાહરણ તરીકે આપણને અહીંયા સોડિયમ ઓક્સાઇડ જે છે, જે આપણા ધાતુ ઓક્સાઇડ જે છે, સોડિયમ ઓક્સાઇડ, એને પાણી સાથે જ્યારે પણ મિક્સ કરવામાં આવે ત્યારે એ બેઝ આપે છે, એટલા માટે એને બેઝિક ઓક્સાઇડ કહીશું. જે સોડિયમ શું છે આપણી પાસે? ધાતુ છે, તો એ જે ધાતુ છે તો એનો ઓક્સાઇડ કેવો થશે? બેઝિક ઓક્સાઇડ થશે. યાદ રાખજો ખાસ વસ્તુ. ત્યાર પછી ઓક્સાઇડ કેવી રીતે બને છે? તો ઓક્સાઇડ કેવી રીતે બને છે? અને કોપર અને એલ્યુમિનિયમને હવામાં ગરમ કરતા મળતી નિપજોના નામ અને સમતોલિત સમીકરણ લખો. આપણને એવું કહેલું છે અહીંયા, ધ્યાનથી સમજજો કે ઓક્સાઇડ જે છે એ કેવી રીતે બને છે? કોપર અને એલ્યુમિનિયમ ને હવામાં ગરમ કરતા. કોપર અને એલ્યુમિનિયમ જે છે તેને હવામાં ગરમ કરતા. કોપર અને એલ્યુમિનિયમને હવામાં ગરમ કરતા કેવી રીતે જે નિપજ મળે છે એ નિપજના નામ અને સમતોલિત સમીકરણ લખવાના છે. તો ધાતુ અને ઓક્સિજન સાથે સંયોજાઈને શું બનાવશે બેટા? ધાતુના ઓક્સાઇડ બનાવશે. ખાસ વસ્તુ યાદ રાખજો કે અહીંયા આપણી પાસે જે ધાતુ જે છે એ ઓક્સિજન સાથે સંયોજાઈ શું બનાવશે? ધાતુના ઓક્સાઇડ બનાવશે. આપણે સમીકરણની વાત કરીએ, સમીકરણ જોઈ લઈએ ધ્યાનથી. સમજજો, સમીકરણ બહુ ઈઝી વસ્તુ છે. બરાબર છે, અહીંયા હું લખું છું, ધ્યાન આપજો કે આપણી પાસે કોપર જે છે, કોપર એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને કોપર ઓક્સાઇડ મળે છે. સમીકરણને સમતોલિત કરવાનું બાકી છે, એ તો આપણે પહેલા ચેપ્ટરમાં શીખેલા છે, એટલે આપણને આવડતું છે દીકરાઓ. ચલો એના પછી બીજું સમીકરણ ધ્યાનથી જોઈએ. બીજું સમીકરણ કંઈક આ રીતનું છે કે એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનિયમની જે વસ્તુ છે, એલ્યુમિનિયમ જે છે એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. એલ્યુમિનિયમને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે. એટલે કોપર 2 ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ 3 ઓક્સાઇડ મળે છે. અહીંયા 2 એટલા માટે આપેલા છે કે 2 આપેલા છે એનો મતલબ શું થાય દીકરાઓ? કે કોપર પર +2 ચાર્જ છે અને એલ્યુમિનિયમ જે છે એના પર +3 ચાર્જ છે. એટલે કે +3 તેની ઓક્સિડેશન અવસ્થા પણ કહી શકાય છે અને +2 અહીંયા કોપરની ઓક્સિડેશન અવસ્થા કહી શકાય છે. એ અંગે તમે વિશેષ માહિતી ધોરણ 11 પ્રકરણ નંબર 7 જે છે 6
રેડોક્સ પ્રક્રિયાઓ તેની અંદર મેળવશો, બરાબર છે. અત્યારે આપણે એના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરતા નથી. ચલો, ઉભયગુણી ઓક્સાઇડ, આ 2 માર્ક્સનો પ્રશ્ન છે, ઘણીવાર એક્ઝામ પૂછાય તેવો છે, ખાસ ધ્યાન આપી દેજો. સોરી, શું કહ્યું છે આપણને કે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપી તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયાઓ લખો. ઓકે, ચાલો, તો આપણે ઉભયગુણી ઓક્સાઇડની ડેફિનેશન જોઈ લઈએ. પહેલા ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવામાં કે કોને કહીશું આપણે? તો કે જે ધાતુના ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે તેવા ઓક્સાઇડને શું કહીશું આપણે? તેવા ધાતુના ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહીશું. યાદ રાખજો ખાસ, ધાતુના ઓક્સાઇડ જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે, બરાબર, અને ક્ષાર અને પાણી આપે છે, ક્ષાર અને પાણી આપે છે, તેમને આપણે ઉભયગુણી ઓક્સાઇડ કહીશું. એના ઉદાહરણ જોઈએ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બરાબર છે, અને ઝિંક ઓક્સાઇડ. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડની પ્રક્રિયા કરીએ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડની જે એસિડ સાથેની પ્રક્રિયા છે એ આપણને અહીંયા આપેલી છે. ધ્યાનથી સમજજો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે એની પ્રક્રિયા આપણે અહીંયા જોઈશું કે HCl સાથે પ્રક્રિયા કરી AlCl3 અને પાણી આપે છે. સેમ એના પછી બીજી એક પ્રક્રિયા કે જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે એ બેઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને આપણને સોડિયમ એલ્યુમિનેટ આપે છે, બરાબર. આ સોડિયમ એલ્યુમિનેટ જે છે એને ખાસ યાદ રાખજો. સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર તમને પરીક્ષામાં પૂછાશે ખાસ, બરાબર છે. આ MCQમાં તમને પૂછી શકે છે, NaAlO2, બરાબર છે, ખાસ. ત્યાર પછીની વાત કરીએ, કઈ ધાતુ જે છે, કઈ ધાતુના ઓક્સાઇડ પાણીમાં, કઈ ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી બેઝ બનાવે છે, તેમના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો એની પણ આપણે વાત કરી લઈએ. ચલો, સાથે સાથે તો કે આપણી પાસે અહીંયા સોડિયમ ઓક્સાઇડ જે છે, સોડિયમ ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરીને NaOH બનાવે છે, એટલે બેઝ બનાવે છે. સેમ પોટેશિયમ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરી KOH બનાવે છે. આ પણ આપણે જોઈ ચૂકેલા છે. ચાલો, એના પછીની વાત કરીએ ખાસ કે પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, સીસુ, લોખંડ, કોપર, ચાંદી, સોનું જેવી ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમજાવો. તો આ બધાની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા સમજાવવાની છે. વારાવાળા પરથી આપણે ડિસ્કસ કરીશું કે કઈ રીતના પ્રક્રિયાઓ કરે છે. તો પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ જે છે ખૂબ જ સક્રિય હોવાથી હવામાં ખુલ્લી રાખતા તે સળગી ઉઠે છે. આથી તેમને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. ખાસ વસ્તુ યાદ રાખજો, પોટેશિયમ અને સોડિયમને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે કારણ કે તેમની સક્રિયતા ખૂબ જ વધારે છે. ત્યાર પછીની વાત કરીએ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, ઝિંક અને સીસુ, લેડ, પીવી જેવી ધાતુઓ સામાન્ય તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે છે, જે ધાતુની સપાટી પર પાતળા સ્તર વડે ઢંકાઈ જાય છે. આથી તે ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે, બરાબર છે. ત્યાર પછી લોખંડ સામાન્ય તાપમાને હવા સાથે પ્રક્રિયા કરતું નથી. લોખંડને ગરમ કરતા તે સળગતું નથી, પરંતુ લોખંડના વહેરને બર્નરની જ્યોતમાં નાખતા તે ઝડપથી સળગે છે. ખાસ યાદ રાખજો કે લોખંડ જે છે ગરમ કરતા સળગતું નથી, પરંતુ તેનો જે વહેર હોય એને બર્નરની જ્યોતમાં નાખતા તે ઝડપથી સળગે છે. ત્યાર પછી લાસ્ટ કોપરની વાત કરીશું. કોપર જે છે એ હવામાં ગરમ કરવામાં આવે ત્યારે ઓક્સિજન સાથે સંયોજાઈને કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે છે. આ યાદ રાખજો, અહીંયા તમને MCQ પૂછી શકે છે. કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે છે, જે કોપર ધાતુ પર સ્તર સ્વરૂપે લાગી જાય છે. આનાથી આગળ ચર્ચા કરીએ. નેક્સ્ટ પેજ પર જઈએ. ચાલો, નેક્સ્ટ પેજ પર આપણે આવી ગયા છે. તો નેક્સ્ટ પેજ પર આપણે ડિટેલ્સમાં વાત કરીએ. ચાલો, ચાંદી અને સોનું એ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી. ચાંદી અને સોનું જે છે એ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી. કેમ? કારણ કે એની જે સક્રિયતા છે એ ખૂબ જ ઓછી છે. ચલો, સોરી, ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને કઈ નિપજ બનાવે છે એની વાત કરી લઈએ. તો ધાતુઓ જે પાણી સાથે પ્રક્રિયા કરશે તો ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન નિપજ બનાવે છે. યાદ રાખજો, મુખ્ય સમીકરણ આપણને યાદ રહેવું જોઈએ, પરીક્ષામાં આ ના ભૂલાવવું જોઈએ. ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન આપે છે.
ધાતુના ઓક્સાઇડ જે છે પાણી સાથે પ્રક્રિયા કરે, ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે તો ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, બરાબર છે, ખાસ યાદ રાખજો. ધાતુના ઓક્સાઇડ જે છે એ પાણીમાં દ્રાવ્ય ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, એ પણ યાદ રાખજો. ચલો, પોટેશિયમ સોડિયમ ધાતુઓ ઠંડા પાણી સાથે કે તીવ્ર પ્રક્રિયા જે કરી છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે તે તરત જ સળગી ઉઠે છે અને આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. પોટેશિયમ અને સોડિયમ, તો એની વાત કરીએ કે એના સમીકરણ આપણને અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો કે સોડિયમ જે ધાતુ છે એની પહેલા વાત કરીશું. સોડિયમ ધાતુ જે છે એ સોડિયમ ધાતુ એ પાણી સાથે પ્રક્રિયા કરી NaOH બનાવે છે અને H2 વાયુ મુક્ત કરે છે. સેમ પોટેશિયમ જે ધાતુ છે એ પોટેશિયમ પાણી સાથે પ્રક્રિયા કરી KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો ઉષ્મા જે ઉત્પન્ન થતી ઉષ્મા જે છે એ હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી, એ પણ ખાસ યાદ રાખજો અહીંયા કે અહીંયા જે કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા જે છે એ ઓછી તીવ્ર છે, પરિણામે ઉત્પન્ન થતી જે ઉષ્મા જે છે એ હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી. તો એના પણ આપણે સમીકરણ જોઈ લઈશું ખાસ કે કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, બરાબર, જેને આપણે ફોડેલો ચૂનો તરીકે ઓળખીએ છીએ. મેગ્નેશિયમની પ્રક્રિયા જોઈએ તો મેગ્નેશિયમ જે છે એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવશે, બરાબર છે, એની પણ વાત કરી લઈશું આપણે ખાસ. ચાલો, મેગ્નેશિયમની પ્રક્રિયા જોઈ લઈએ. આપણને શું કહ્યું છે? આપણને મેગ્નેશિયમ H2O સાથે ગરમ કરી MgOH ટ્વાઇસ અને H2 બનાવે છે. એલ્યુમિનિયમ, લોખંડ અને ઝીંક ધાતુની પ્રક્રિયા ઠંડા કે ગરમ પાણી સાથે કરતા નથી, બરાબર. ઠંડા કે ગરમ પાણી સાથે થતી નથી, પરંતુ તેઓ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે, બરાબર છે. પાણી સાથે પ્રક્રિયા નથી કરતી, પણ પાણીની જે બાષ્પ છે તેની સાથે પ્રક્રિયા કરે છે. એની પણ વાત કરી લઈશું આપણે સાથે સાથે. ચાલો, એલ્યુમિનિયમ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને જે લોખંડ જે છે એટલે આયરન જે છે તેની વાત કરીએ તો આયરન જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરી ફેરિક ઓક્સાઇડ બનાવે છે, બરાબર છે. સીસુ, કોપર, ચાંદી અને સોનું જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી, બરાબર છે. ખાસ કરીને આ રિએક્શન બધી યાદ રાખજો. હવે આગળ આપણે જોઈશું કે મેગ્નેશિયમ, ઝીંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને લોખંડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાના સમતોલિત સમીકરણ લખો. તો બધા સમીકરણ આપણે અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો, અને તમારા ટીચર્સે પણ ક્લાસની અંદર તમને લખાવેલા હશે. તો બધા સમીકરણ વિશે ડિટેલ્સમાં વાત કરી લઈએ ફટાફટથી, બરાબર છે. તો જોઈ લો તમે એકવાર કે મેગ્નેશિયમ જે છે મેગ્નેશિયમની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર, એટલે MgSO4 અને H2 વાયુ મુક્ત થાય છે. આ આપણે એસિડ બેઝ અને ક્ષાર ચેપ્ટર જ્યારે ભણ્યા હશે ત્યારે ધાતુની એસિડ સાથે જે પ્રક્રિયા કરી એમાં આ બધા સમીકરણ આવી ગયેલા છે. ત્યાર પછીની વાત કરીએ કે એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનિયમની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે Al2SO4 ટ્વાઇસ, બરાબર છે, થ્રાઇસ, અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ત્યાર પછીની વાત કરીએ તો ઝીંક જે છે એ H2SO4 સાથે પ્રક્રિયા કરી ઝીંક સલ્ફેટ અને H2 વાયુ મુક્ત કરે છે. ત્યાર પછીની વાત કરીએ તો ફેરસ જે છે એ H2SO4 સાથે પ્રક્રિયા કરી FeSO4 અને H2 વાયુ મુક્ત કરે છે, બરાબર છે. કઈ ધાતુ જે છે નાઇટ્રિક એસિડ અને સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી? શા માટે? આ આપણને રીઝન યાદ હોવું જોઈએ, ખાસ એક્ઝામમાં પૂછાય છે. તો એલ્યુમિનિયમ, ક્રોમિયમ, યાદ રાખજો, એલ્યુમિનિયમ, ક્રોમિયમ, આપણે અહીંયા કલર બદલી લઈશું. એલ્યુમિનિયમ જે છે તે ક્રોમિયમ ધાતુ જે છે નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. રીઝન શું છે? કારણ કે નાઇટ્રિક એસિડ જે છે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી H2 વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે, બરાબર. H2 જે છે એમાંથી શું બની જશે? H2O, એટલે ઓક્સિડેશન થઈ જશે. અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડ દાખલા તરીકે વાત કરીએ તો N2O, NO, NO2, બરાબર, માં રિડક્શન પામે છે. ચાલો, એના પછીની વાત કરીશું મંદ નાઇટ્રિક એસિડ જે છે એની પ્રક્રિયાની વાત કરી લઈશું. હવે મંદ નાઇટ્રિક એસિડ જે છે એ
કઈ ધાતુ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે અને પ્રક્રિયા સમીકરણ લખો. પહેલા આપણે કઈ ધાતુ સાથે પ્રક્રિયા કરતી નથી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતો નથી તેની વાત કરી. હવે કણની સાથે પ્રક્રિયા કરશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે એની વાત કરીશું. ચાલ ફટાફટથી જલ્દીથી આપણે ચેપ્ટર ફિનિશ કરવાનું છે. બરાબર છે. ચાલો શું કહ્યું છે આપણને કે મેગ્નેશિયમ અને મેંગેનીઝ ધાતુ એ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. જોઈ લઈએ આપણે. મેગ્નેશિયમ જે છે એ HNO3 સાથે પ્રક્રિયા કરે છે અને MgNO3 ટ્વાઇસ અને H2 વાયુ મુક્ત કરે છે. ત્યાર પછીની વાત કરીએ કે મેંગેનીઝ જે છે એ HNO3 સાથે પ્રક્રિયા કરી MnNO3 ટ્વાઇસ અને H2 વાયુ મુક્ત કરે છે. તો પહેલા આપણે પ્રક્રિયા જે થાય છે પરંતુ H2 વાયુ મુક્ત કરતી નથી તેની જોઈ અને હવે એવી પ્રક્રિયા જોઈ કે જેની અંદર H2 વાયુ મુક્ત થાય છે. ચાલો ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે છે અને તેનો આધાર શેના પર રહેલો છે ઉદાહરણ સાથે સમજાવો. બરાબર છે. તો ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા જે છે એ કઈ નિપજ મળે છે એ ધાતુના પ્રમાણ તથા એસિડની પ્રબળતા પર રહેલો છે. કોના પર આધાર રાખે છે ખાસ યાદ રાખજો. ધાતુના પ્રમાણ, ધાતુ કેટલા પ્રમાણમાં લેવામાં આવે છે તે, અને બીજું કે એસિડની પ્રબળતા પર રહેલો છે. જ્યારે જેમ કે ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતા ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા NO કે N2O વાયુ ઉત્પન્ન થશે. બરાબર. ખાસ કે મંદ જ્યારે પ્રક્રિયા હોય ત્યારે છે ત્યારે ધાતુના નાઇટ્રેટ ક્ષાર NO કે N2O વાયુ ઉત્પન્ન થશે. બરાબર. પરંતુ જે ધાતુ જે છે એની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતા ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા N2 વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર. યાદ રાખજો. ખાસ અહીંયા આપણે વાત કરીશું કોપરની જે છે HNO3 સાથેની પ્રક્રિયા આપનું સમીકરણ આપણને આપેલું છે એની પણ આપણે ચર્ચા કરી લઈશું. કોપર જે છે એનું HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે. બરાબર. તો 4CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ N2O અને H2O મળે છે. ત્યાર પછી બીજું એક સમીકરણ આપેલું છે કોપરની HNO3 સાંદ્ર મંદ સાથે પ્રક્રિયા કરી. હવે સાંદ્ર સાથે પ્રક્રિયા કરી તો કોપર નાઇટ્રેટ પ્લસ નાઇટ્રોજન ઓક્સાઇડ. બરાબર. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, અહીંયા નાઇટ્રોજન મોનોક્સાઇડ અને પાણી મળે છે. ત્યાર પછી વધુ સાંદ્ર સાથે પ્રક્રિયા કરવામાં આવે. વધુ સાંદ્ર સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કોપર નાઇટ્રેટ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને H2O મળે છે. તો અહીંયા બધા જ સમીકરણ પહેલા મંદ, પછી 10 થી 30% સાંદ્ર અને પછી વધુ સાંદ્ર માટે આપણને પ્રક્રિયા સમીકરણ આપી દીધેલા છે. બરાબર છે. ખાસ યાદ રાખજો. ચલો કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. શા માટે? કોપર જે ધાતુ છે એ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી તો એની પણ વાત કરી લઈએ કે કોપર જે ધાતુ છે એ મંદ ખૂબ જ સક્રિય હોવાથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. આથી H2 વાયુના પરપોટા આપતું નથી. તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી. કેમ? રીઝન શું છે? તો કે કોપર ધાતુ જે છે એ ખૂબ જ સક્રિય ધાતુ છે. બરાબર છે. મેગ્નેશિયમ ધાતુ જે છે તેની HCl સાથેની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે. શા માટે? તો એની પણ વાત કરી લઈએ. તો મેગ્નેશિયમ જે ધાતુ જે છે એ મેગ્નેશિયમ ધાતુ વધુ સક્રિય હોવાથી મંદ HCl સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરે છે. આથી વધુ પ્રમાણમાં પરપોટા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. આથી કહી શકાય કે મેગ્નેશિયમની પ્રતિક્રિયાત્મકતા શું છે? સૌથી વધુ છે. બરાબર. ત્યાર પછી જે એક્ઝામમાં પૂછાય છે એવો મહત્વનો પ્રશ્ન એક્વારિજિયા બહુ જ મહત્વનો પ્રશ્ન અને એક્ઝામમાં પૂછાયો, ઘણી વાર પૂછાઈ ચૂકેલો છે. એટલે આ પ્રશ્નને ખાસ યાદ રાખજો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં કહી શકાય છે. બરાબર છે. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. IMP ક્વેશ્ચન છે તો એની પણ આપણે વાત કરી લઈશું કે એક્વારિજિયા રોયલ પાણી અમ્લરાજ. બરાબર છે. અને એટલે શું અને કઈ કઈ ધાતુને ઓગાળી શકે છે? બરાબર છે. તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી 3:1 પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એક્વારિજિયા કહે છે. ખાસ યાદ રાખજો. ડેફિનેશન ખાસ ક્લિયર રાખજો કારણ કે આ ડેફિનેશન તમને એક્ઝામમાં પૂછાય છે. એટલે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડનું 3:1 નું પ્રમાણ, 3:1
1નું પ્રમાણ ખાસ યાદ રાખજો 3:1નું પ્રમાણ જે છે બરાબર છે 3:1નું પ્રમાણ ધરાવતું જે મિશ્રણ છે તેને આપણે એક્વારીજા કહીશું અને આ જે છે એ પ્રબળ ધુમાયમાન ક્ષારીય પ્રવાહી છે પ્રબળ ક્ષારીય ધુમાયમાન પ્રવાહી છે અને જે છે એ સોનું તેમજ ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુઓ હોય ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુ હોય એમને ઓગાળી શકે છે ઉમદા ધાતુ ઓગાળી શકાય છે બરાબર એક્વારીજા તો આ એક મહત્વનો પ્રશ્ન છે તમારે એક્ઝામ માટે ખાસ યાદ રાખવાનો છે ચલો એના પછીની વાત કરી લઈએ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું Fe અને Cu પૈકી કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે શા માટે એની પણ વાત કરીશું ચલો તો વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ છીએ Fe અને Cu પૈકી કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે શા માટે તો જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી કે પીગળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે તો તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે બરાબર છે આ વસ્તુ આ ડેફિનેશન આ સેમ ડેફિનેશન આપણે ચેપ્ટર નંબર 1 માં જોઈ ચૂકેલા છે બેટા એટલે તમને આવડી જોઈએ Fe અને Cu પૈકી જે Fe જે છે એની પ્રતિક્રિયાત્મકતા વધુ છે કારણ કે કોપર કરતા Fe કેવી છે વધુ સક્રિય ધાતુ છે અમને સક્રિયતા શ્રેણી જે આવશે એમાં આપણને ખબર પડશે ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણી કોને કહે છે જુદી જુદી ધાતુઓને તેમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો તો એની પણ વાત કરી લઈએ હવે સક્રિયતા શ્રેણી વિશે જોઈશું ખાસ બરાબર છે તો જુદી જુદી ધાતુઓ જે છે જુદી જુદી ધાતુઓને તેમની પ્રતિક્રિયાત્મક સક્રિયતાના ઘટતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવતા બનતી જે શ્રેણી છે એને શું કહીશું સક્રિયતા શ્રેણી કહીશું અહીંયા આપણને આપેલી છે સક્રિયતા શ્રેણી બરાબર છે તો એના વિશે આપણે માહિતી મેળવી લઈએ પોટેશિયમ સોડિયમ બરાબર છે પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝીંક લોખંડ સીસુ હાઇડ્રોજન તાંબુ કોપર તાંબુ પારો ચાંદી અને સોનું આ સક્રિયતા શ્રેણીની ઉતરતો ક્રમ છે સૌથી વધારે સક્રિય જો કોઈ ધાતુ હોય સૌથી વધારે સક્રિય ધાતુ હોય તો એ કોણ છે પોટેશિયમ છે અને સૌથી ઓછું સક્રિય ધાતુ હોય તો એ કોણ છે સોનું છે બરાબર છે ખાસ યાદ રાખજો હવે આને યાદ રાખવું છે તો કેવી રીતે યાદ રાખીશું સર તો એના માટે પણ આપણે ટ્રીક બનાવેલી છે ટ્રીક હું તમને લખાવું છું એ પ્રમાણે લખી લેજો ખાસ બરાબર છે ચલો આપણે પહેલા ઝૂમ કરી દઈશું ઓકે ચાલો ઓસો કામાલ બરાબર અહીંયા ઇંક થોડી વધારે કરવી પડશે આપણે ઓકે ચલો ઓ સો કા માં લ બરાબર પોસો કા માલ એનાથી આગળ જઈએ ઝહીર फैजान ले ह के मेरे आगे आए बराबर है लेह के मेरे आगे आए चलो पोसो का माल जहीर इरफान जहीर फैजान लेह के मेरे आगे आए चलो अँ लखी दईशू आप आगे बराबर आगे आए चलो થઈ ગયું છે તો આ આપણી ટ્રીક છે અને તમારે એક બે વખત જોવાની છે એટલે ઓટોમેટિકલી બધી જ ધાતુઓ જે છે એ સક્રિયતા શ્રેણીના ઉતરતા ક્રમના તમને યાદ રહી જશે ત્યાર પછી શા માટે જે સોડિયમ જે છે એને કેરોસીનમાં રાખવામાં આવે છે સોડિયમ જે છે એને શા માટે કેરોસીનમાં રાખવામાં આવે છે તો કે સોડિયમ જે છે એ ખૂબ જ સક્રિય ધાતુ છે આપણને યાદ છે કે સોડિયમ જે છે એ સક્રિય ધાતુ છે બરાબર છે અને ઓરડાના તાપમાને હવામાનમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે છે ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થશે અને સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે સોડિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાને અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી ત્યાર પછી આપણે જોઈએ કે વરાળ સાથે લોખંડની જે પ્રક્રિયા થાય છે એની વાત કરીશું વરાળ સાથે લોખંડની જે પ્રક્રિયા થાય છે તેની ચર્ચા કરીએ
તો Fe જે છે એ H2O સાથે પ્રક્રિયા કરીને ફેરિક ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ત્યાર પછી કેલ્શિયમ અને પોટેશિયમ. તો કેલ્શિયમ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણી મુક્ત કરે છે. પોટેશિયમ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા મુક્ત કરે છે. અહીંયા ઉષ્મા મુક્ત થાય છે એનું રીઝન એમ છે કે દીકરાઓ જે પોટેશિયમ છે એ ખૂબ જ સક્રિય ધાતુ છે. બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ, સક્રિય ધાતુમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? અને લોખંડની મદદથી H2SO4 સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. બરાબર છે. તો અહીંયા પણ આપણે યાદ રાખીશું કે લોખંડ જે છે, બરાબર છે, એની જ્યારે H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો FeSO4 અને H2 વાયુ મુક્ત થશે. બરાબર છે. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જ્યારે પણ સક્રિય ધાતુની પ્રક્રિયા કરવામાં આવે ને દીકરાઓ, ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ આપણે ભણી ચૂકેલા છે. ચલો એનાથી આગળ જઈશું હવે ફટાફટથી. જ્યારે આયરન સલ્ફેટ, જ્યારે આયરન સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે, FeSO4 ના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે ત્યારે શું અવલોકન થાય? શું જોઈશું આપણે? તો યાદ રાખજો કે પ્રક્રિયા કઈ રીતના થાય છે. ઝીંક આયરન કરતા કેવી છે? વધારે સક્રિય છે. ઝીંક ધાતુ જે છે એ આયરન કરતા કેવી છે? વધારે સક્રિય ધાતુ છે. બરાબર છે. એટલે આયરન સલ્ફેટમાં ઉમેરતા આયરન ધાતુનું શું થશે? વિસ્થાપન થઈ અને દ્રાવણનો રંગ જે છે એ કેવો પડે છે? ઝાંખો પડે છે. યાદ રાખજો, દ્રાવણનો રંગ કેવો પડે છે? ઝાંખો પડે છે. અહીંયા સમીકરણ આપેલા છે. ઝીંક ધાતુ છે એ FeSO4 સાથે પ્રક્રિયા કરી ZnSO4 અને Fe આપે છે. જો તમને સક્રિયતા શ્રેણી બેટા યાદ હોય ને દીકરાઓ, તો બધું જ આવડે એવું છે. એકદમ ઈઝી છે. મંદ એસિડ સાથેની પ્રક્રિયા કરી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે અને ના કરી શકે તેવી બે ધાતુના નામ. તો ઝીંક જે છે એ એલ્યુમિનિયમ સાથે એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકે છે. અને જે કોપર જે છે એ મર્ક્યુરી એસિડમાંથી, કોપર અને મર્ક્યુરી એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકતી નથી. એટલે અહીંયા આપણને બે પ્રશ્નોના જવાબ મળી ગયા, પણ આ તમને MCQ માટે બહુ જ જરૂરી છે. યાદ રાખજો ખાસ. બરાબર છે. ચાલો એના પછી નિષ્ક્રિય વાયુઓ જે છે, હિલિયમ, નિયોન, આર્ગોન, બરાબર છે, સોડિયમ અને ધાતુઓ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ જે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને અધાતુઓ નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, ક્લોરીન, સલ્ફર અને ક્લોરીન ની ઇલેક્ટ્રોનીય રચના આપણે જોઈએ. ઇલેક્ટ્રોનીય રચના આપણે સમજવી જરૂરી છે. બહુ ઈઝી વસ્તુ છે. બરાબર છે. અહીંયા આ ઇલેક્ટ્રોન રચના આપણે ધોરણ 9 માં શીખીને આવેલા છે દીકરાઓ. બરાબર છે. સૌથી પહેલા આપણે જે વાત કરીશું એ નિષ્ક્રિય વાયુની વાત કરીશું. નિષ્ક્રિય વાયુની વાત કરીશું. ત્યાર પછી ધાતુઓની વાત કરીશું અને ત્યાર પછી અધાતુઓની વાત કરીશું. બરાબર છે. તો નિષ્ક્રિય વાયુ આપણી પાસે જે ત્રણ છે તે હિલિયમ, નિયોન અને આર્ગોન. હિલિયમ, નિયોન અને આર્ગોન. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક જે છે, જેટલો પરમાણુ ક્રમાંક હોય તેટલા જ તેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. બરાબર છે. નિયોનનો પરમાણુ ક્રમાંક 10 અને આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે. તો અહીંયા જે કક્ષાઓ જે છે એમાં 2, 8, 8, બરાબર 18 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા ધરાવે છે. તો અહીંયા આપણે શરૂઆત કરીશું. તો પહેલા ઇલેક્ટ્રોન જે ભરવા છે તે, બરાબર છે, પહેલા જે ઇલેક્ટ્રોન ભરવા છે તે, તો હિલિયમ જે છે એ હિલિયમ ફક્ત 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર છે. તો એ અહીંયા આપણે કે કક્ષકમાં આવીએ છીએ. ત્યાર પછી નિયોનની વાત કરીએ તો નિયોનમાં 10, તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 8, એટલે થઈ ગયા ટોટલ 10. આર્ગોનની વાત કરીશું તો આર્ગોન જે છે એ 18 ધરાવે, તો પહેલા કક્ષામાં 2, 8, હજુ 8 ઇલેક્ટ્રોન બાકી રહેશે તો ક્યાં જશે? એમમાં. તો KLMN એ પ્રમાણે જઈશું. સેમ ધાતુઓની વાત કરીએ તો સોડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક 11 છે બેટા. તો 2, 8 અને 1. સેમ મેગ્નેશિયમ માટે વાત કરીશું 12 છે. તો 2, 8, 2. એલ્યુમિનિયમની વાત કરીએ 13 પરમાણુ ક્રમાંક છે. તો 2, 8 અને 3. પોટેશિયમની વાત કરીશું 19 છે. તો 2, 8, 8 અને 1. બરાબર છે. એમની કેપેસિટી 8 જ છે. કેલ્શિયમની વાત કરીશું તો 20 પરમાણુ ક્રમાંક છે. તો 2, 8, 8 અને પછી 2. હવે પછી આપણે અધાતુની વાત કરીએ તો અધાતુમાં નાઇટ્રોજન છે, એનો પરમાણુ ક્રમાંક 7 છે. તો 2 પહેલી કક્ષકમાં અને બીજામાં 5. પછી ઓક્સિજન છે તો 8 છે, તો 2 અને 6. ફ્લોરિનમાં 9 છે, તો 2 અને 7. ફોસ્ફરસના 15 છે,
તો 2 8 8 અને 2 10 10 ને 5 15. સલ્ફરની વાત કરીશું તો સલ્ફર માટે પણ 16 છે તો 2 8 અને 6. ક્લોરીનની વાત કરીએ તો 17 છે તો 2 8 અને 7. ચલો હવે આપણે આયનીય સંયોજન વિશે માહિતી મેળવીશું. આયનીય સંયોજન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. બરાબર છે, આ એક્ઝામમાં પૂછાય છે, ખાસ યાદ રાખજો સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ. ચાલો, ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનીય અથવા વિદ્યુત સહસંયોજક સંયોજન કહે છે. ડેફિનેશન ખાસ યાદ રાખજો કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનને આયનીય અથવા વિદ્યુત સહસંયોજક સંયોજનો કહે છે. ખાસ આગળ જઈએ આપણે તો આપણે અહીંયા જે આયનોની આપલે થાય છે એના વિશે વાત કરીશું. ચાલો, સૌથી પહેલા સોડિયમ જે છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક બેટા આપણને યાદ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક જે છે 11 છે, એટલે 2 8 અને 1 ઇલેક્ટ્રોન રચના થશે. સોડિયમની બાહ્યતમ કક્ષામાં સૌથી બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને સોડિયમ પરમાણુ m કક્ષકનો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધન આયન બનાવે છે. બરાબર છે, અને ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. ઉમદા વાયુ જેવી સ્થાયી રચના એટલે 10. બરાબર, 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કેટલા થશે? 10 થશે. 8 ને 2 10 તમે જોઈ શકો છો. તો 10 જે છે એ નિયોનની ઇલેક્ટ્રોન રચના થશે. બરાબર, એટલે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થશે. ત્યાર પછીની વાત કરીશું કે અહીંયા આપણને સમીકરણ આપેલું છે એ જોઈ લઈએ. તો અહીંયા જો સોડિયમ જે છે એ 2 8 1 આપે છે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવીને 2 અને 8 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ક્લોરીનની વાત કરીએ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક જે છે એ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, એટલે તેને અષ્ટક પૂર્ણ કરવામાં 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં જે m છે કક્ષક, એમાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે 1 જ ઇલેક્ટ્રોનની જરૂર છે. બરાબર છે, તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં m કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો સોડિયમ દ્વારા જે ગુમાવેલ ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન મેળવશે અને ક્લોરાઇડ ઋણાયન બનાવશે. યાદ રાખજો, ક્લોરાઇડ શું બનાવશે? ઋણાયન બનાવશે. એટલે ઉમદા વાયુ આર્ગોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે તમને 2 અને 8 7 છે, તો અહીંયા 1 ઇલેક્ટ્રોન સ્વીકારી અને શું મળે છે? 2 8 8. બરાબર છે, ખાસ એટલે સોડિયમ ધન આયન, સોડિયમ ધન આયન, સોડિયમ જે ધન આયન છે અને ક્લોરાઇડ ઋણ આયન બે એ વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. તો અહીંયા આપણને સમીકરણ આપેલું છે. બરાબર, 2 8 અને 2 8 8 સોડિયમ અને ક્લોરીન. બરાબર, ક્લોરાઇડ, તો NaCl બને છે. ચલો, NaCl થી NaCl ના વચ્ચે જે બંધ બને છે તો Na પ્લસ છે અને Cl માઇનસ ચાર્જ છે. બરાબર, વિરુદ્ધ વીજભાર ધરાવે છે એટલે એમની વચ્ચેનો જે બંધ છે, 2 આયનો બને છે, તો 2 આયનો વચ્ચે બનતો જે બંધ હશે એ કેવો હશે? આયનીય બંધ. સેમ આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડની વાત કરી લઈએ. મેગ્નેશિયમ ક્લોરાઇડની વાત કરીએ તો મેગ્નેશિયમ ક્લોરાઇડ માટે પણ બેટા એ જ ઈઝી છે, ધ્યાનથી સમજજો. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ માટે શું પરમાણુ ક્રમાંક જે છે એ કેટલા છે? તો કે 12. તો 2 અને 8 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. જો અહીંયા તમે જોઈ શકો છો મેગ્નેશિયમ ક્લોરાઇડ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે એક ક્લોરીન જે છે 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, તો 2 ક્લોરીન તમારે લેવા પડશે. બરાબર, એટલે 2 ક્લોરીન લઈ અને તમે 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને પછી સેમ સોડિયમ ક્લોરાઇડની જેમ આયનીય બંધની રચના કરશે. બરાબર છે, ચલો હવે આ આયનીય જે બંધ જે સંયોજનો બન્યા એમના સામાન્ય ગુણધર્મોની ચર્ચા કરી લઈશું. આયનીય સંયોજનો જે બન્યા એમના સામાન્ય ગુણધર્મો કઈ રીતના છે એની પણ વાત કરી લઈએ ફટાફટથી, જલ્દીથી. ચલો, આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મોની ચર્ચા કરીશું હવે. તો એમનો સ્વભાવ જે છે કેવો છે? તો કે સ્વભાવની વાત કરીએ તો ધન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજન ઘન અને સખત હોય છે. ત્યાર પછીની વાત કરીશું કે એમના સામાન્ય રીતે કેવા હશે? બરડ હશે, પણ દબાણ આપવા જઈએ તો તેના ટુકડા પણ થઈ શકે છે. એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે બેટા આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતરઆણવીય આકર્ષણ બળને કારણે પ્રબળ આંતરઆણવીય આકર્ષણ બળને તોડવા માટે ઉર્જા ખૂબ જ વધારે જરૂર હોય છે. આથી આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે? ઘણા ઊંચા હશે. ત્યાર પછી
દ્રાવ્યતાની વાત કરીએ તો આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હશે, પરંતુ કાર્બનિક દ્રાવકો જેવા કે પેટ્રોલ, કેરોસીન વગેરેમાં કેવા હશે? અદ્રાવ્ય હશે. વિદ્યુતનું વહનની વાત કરીએ તો વિદ્યુતનું વહન જે છે એ દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા આયનોની ગતિશીલતાને કારણે હોય છે. આયનીય સંયોજનો પાણીમાં બનાવેલ દ્રાવણ આયનો ધરાવે છે, આથી તે વિદ્યુતનું વહન કરી શકે છે. બરાબર છે. પાણીમાં જ્યારે ઓગાળવામાં આવશે ત્યારે તે વિદ્યુતનું વહન કરશે, પરંતુ જ્યારે ઘન અવસ્થામાં આયનીય સંયોજન વિદ્યુતનું વહન કરી શકતા નથી, કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણથી કેવા હોય છે? જોડાયેલા હોય છે. આથી આયનો જે છે, આયનીય સંયોજન છે એ પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. બરાબર, કારણ કે પીગળેલી અવસ્થામાં વાયુઓનું સ્થાનાંતર શક્ય બને છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે જે સોડિયમ અને ઓક્સિજન જે છે, બરાબર, એ કેવી રીતે ઇલેક્ટ્રોન રચના જોડાયેલા હોય છે અને જે એમનું ઇલેક્ટ્રોન બિંદુ રચના છે એ કઈ પ્રકારની હોય છે. તો અહીંયા આપણને જે ઇમેજ આપેલું છે એની અંદર આપણે જોઈશું. ખાસ જો સોડિયમ જે છે, સોડિયમ 2, 8 અને 1 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તો આપણે અહીંયા 3 કક્ષાઓ દર્શાવેલી છે, 2, 8 અને 1. તો પહેલી એની અંદર શું છે? કે, એલ અને એમ. તો પહેલાની અંદર 2 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. બરાબર છે. પહેલાની અંદર જે છે, ચાલો આપણે અહીંયા ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. આ સોડિયમની વાત કરું છું. સેન્ટરમાં સોડિયમ છે. સેન્ટરમાં શું છે? સોડિયમ છે. બરાબર છે. અહીંયા શું છે? આ સોડિયમ છે. સોડિયમ જે છે એનો પહેલો ઇલેક્ટ્રોન જે છે એ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દર્શાવે છે? 2 ઇલેક્ટ્રોન. બરાબર છે. તો 2 અહીંયા ટપકા કરવામાં આવશે. સેમ બીજી કક્ષામાં 8, તો 8 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. બરાબર છે. તો 8 ઇલેક્ટ્રોન આ રીતના દર્શાવીશું. બરાબર છે. તો ટપકા સ્વરૂપે પણ તમે દર્શાવી શકો છો. અને ત્યાર પછી 3 ને 3 6, 7 ને 1 8. બરાબર, અને છેલ્લામાં 1 ઇલેક્ટ્રોન. તો આ રીતના આપણે ઇલેક્ટ્રોન દર્શાવીશું, અથવા ટપકા સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. તો આ રીતના પણ આપણે દર્શાવી શકીએ છીએ. તેમ સેમ એ જ રીતના ઓક્સિજન જે છે એ ઓક્સિજનની પણ એ જ રીતના આપણે 2 અને 6 ઇલેક્ટ્રોન રચના દર્શાવીશું. જો અહીંયા છે ઓક્સિજનની વાત કરેલી છે, તો એની પણ આપણે ઇલેક્ટ્રોન રચના આ રીતના દર્શાવીશું. બરાબર છે. ચાલો, ખાસ ઓક્સિજનની પણ ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા જો 2 અને બાકીની બહારની જે કક્ષા છે એમાં 6 છે. બરાબર, તો અહીંયા જે છે એ બાહ્યતમ કક્ષામાં એ ટપકા જે છે ને ઇલેક્ટ્રોન એ જ દર્શાવેલા છે. અહીંયા સોડિયમમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે એક ટપકો કરેલ છે. સેમ મેગ્નેશિયમની વાત કરો તો મેગ્નેશિયમની અંદર પણ એવું જ છે. બરાબર છે. તો મેગ્નેશિયમની અંદર જો 2, 8 અને 2. તો સૌથી અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, પછી 8 અને પછી બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો બાહ્યતમ કક્ષામાં 2 છે, એટલે અહીંયા 2 ટપકા કરેલા છે. યાદ રાખજો ખાસ. હવે જે સંયોજન બને છે એની વાત કરી લઈએ. તો જે સંયોજન બને છે એ સોડિયમ જે છે દરેક પોતાનો 1 ઇલેક્ટ્રોન આપી, 2 સોડિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન આપી અને ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ કરે છે. અને સોડિયમ પોતે ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે, એટલે Na2O બને છે. સેમ મેગ્નેશિયમ છે, એક મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન આપે છે. સેમ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, એટલે શું બને છે? MgO. ચલો, ત્યાર પછી આયનીય સંયોજનોના ગલનબિંદુ શા માટે ઊંચા હોય છે એની વાત કરીશું. આયનીય સંયોજનોના ગલનબિંદુ ઊંચા છે એની વાત કરી લઈએ ફટાફટથી. ચલો, આયનીય સંયોજન જે છે એ પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે? ઘણા ઊંચા હશે. ખાસ. બરાબર છે. અને હવે પછી આપણે ખનિજો, કાચી ધાતુ અને ગેંગ વિશે માહિતી મેળવીએ. ચલો મિત્રો, નીચેના પદો વ્યાખ્યાયિત કરો. નીચેના જે પદો છે એને વ્યાખ્યાયિત કરવું છે. એમાં સૌ પ્રથમ છે આપણે ખનિજ વિશે વાત કરીશું. ખનિજની માહિતી મેળવી લઈએ. બરાબર, સૌથી પહેલી માહિતી આપણે ખનિજ વિશે મેળવીશું કે જે તત્વો કે સંયોજનો જે પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે તેમને શું કહીશું? ખનિજ કહીશું. અને આ જે ખનિજ જે છે એ સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને એ ધાતુનું જો સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તો એવી ખનિજને કાચી ધાતુ કહેવાય. બરાબર છે. અને આ પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં જો તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો
પણ અશુદ્ધિઓ પણ હોય છે અને આવી અશુદ્ધિને શું કહીશું? ગેંગ. બરાબર. ત્રણે ડેફિનેશન એકબીજા સાથે સંકળાયેલી છે, આવડે તેવી છે. પહેલું શું યાદ રાખીશું? તો કે આપણી પાસે પહેલા જે છે ઉપરના પોપડામાંથી જે મળે છે તેને ખનિજ કહીશું, અને એ ખનિજમાં કોઈ નિશ્ચિત ધાતુનું પ્રમાણ વધુ હોય અને એ ધાતુને સરળતાથી અલગ કરી શકાય તો એવી ધાતુને શું કહીશું? કાચી ધાતુ કહીશું, ખનિજને. અને આ જે કાચી ધાતુમાં કોઈ એક તત્વ એકલું હોતું નથી, પરંતુ એની સાથે સાથે જે અશુદ્ધિઓ રહેલી હોય છે એને આપણે શું કહીશું? ગેંગ. બરાબર છે. ચલો, હવે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ કરવાનું છે. તો ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે, બરાબર છે, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ એટલે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. બરાબર છે. આ જે ધાતુઓ છે એ વિદ્યુત વિભાજનથી મેળવાય છે. બરાબર છે. એટલા હદે સક્રિયતા હોય છે કે તે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. ત્યાર પછી મધ્યમ સક્રિય ધાતુઓ. મધ્યમ સક્રિય ધાતુ. બરાબર. મધ્યમ સક્રિય ધાતુની અંદર જોવા જઈએ બેટા તો ઝીંક, ફેરસ, આયરન, લેડ અને કોપર, આ બધી જે છે એ રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે. કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવવામાં આવે છે. હમણાં આપણે સમીકરણ જોઈશું એટલે વધારે ક્લિયર થશે. ત્યાર પછી નીચી સક્રિયતા ધાતુ જે ધરાવે છે એમાં સિલ્વર અને ગોલ્ડ. સિલ્વર અને ગોલ્ડ. બરાબર. સિલ્વર અને ગોલ્ડ જે છે એ ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે અને સલ્ફાઇડ અથવા ઓક્સાઇડના સ્વરૂપે તમને મળે છે. ચાલો, ફ્લોચાર્ટના માધ્યમથી સમજી લઈએ કઈ ધાતુ કેવી રીતે મળે છે. બરાબર છે. ચાલો, જો સૌથી પહેલા કાચી ધાતુ, એનું સેકેન્ડરીકરણ કરીશું. એને 3 ભાગમાં ડિવાઈડ કરીશું. 3 ભાગ કયા કયા? એક તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુ છે એને પીગળેલ અયસ્કનું વિદ્યુત વિભાજન કરી અને શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુ જે છે એ કાર્બોનેટ સ્વરૂપે અયસ્ક ધરાવે છે અને સલ્ફોનેટ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે. કાર્બોનેટ સ્વરૂપે હોય તો તેનું કેલ્સિનેશન કરી અને પછી ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરણ પામી શકાય છે અને પછી રિડક્શન દ્વારા એ અશુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ, અશુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે અને પછી એ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. સેમ સલ્ફાઇડ હોય તો એમાં ભૂંજન પદ્ધતિ વપરાય છે અને ભૂંજન દ્વારા ધાતુના ઓક્સાઇડ મળે છે. બરાબર છે. ધાતુના ઓક્સાઇડમાંથી રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ મળે છે અને પછી એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય બેટા તો એમાં સલ્ફાઇડ યુક્ત હોય છે, એટલે એમાં ભૂંજન ધાતુ અને ધાતુનું શુદ્ધિકરણ થાય છે. ચાલો, એનાથી આગળ જઈએ આપણે. ગેંગ વિશે વાત કરીએ. ગેંગ એટલે શું અને એને દૂર કરવા માટે શું શું કરી શકાય છે. બરાબર. ગેંગ એટલે શું? દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? તો કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી તથા રેતી અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે અને આ અશુદ્ધિ જે હોય એને શું કહીશું? ગેંગ કહીશું. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓના આધારે ગેંગને કાચી ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. બરાબર છે. તફાવત યાદ રાખજો ખાસ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. બરાબર છે. તો એમાં જો સક્રિયતા શ્રેણીમાં ધાતુઓના ઓક્સાઇડ માત્ર ગરમ કરીને તેનું રિડક્શન દ્વારા છૂટી પાડી શકાય છે. આ જેની વાત કરીએ છીએ આપણે સૌથી નિષ્ક્રિય જે ધાતુઓ હોય એની વાત કરવાના છે. તો નિષ્ક્રિય ધાતુઓની જ વાત કરીશું આપણે. બરાબર. જેમાં આપણે મર્ક્યુરી છે, બરાબર છે, કોપર છે, આ બધાની વાત કરીશું. તો ખાસ કે C12, આ ખાસ યાદ રાખજો, આ એક્ઝામમાં પૂછાય છે. C12 મર્ક્યુરીની કાચી ધાતુ છે. બરાબર છે. જેને હવામાં ગરમ કરવામાં આવે તો પ્રથમ તેનું મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય અને ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરવામાં આવે તો મર્ક્યુરીમાં રિડક્શન પામે છે. બરાબર છે. જો અહીંયા આપણે સમીકરણ આપેલા છે. મર્ક્યુરી સલ્ફાઇડ છે, ઓક્સિજન મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતરણ પામ્યા અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડ્યો છે. ત્યાર પછી જે મર્ક્યુરી ઓક્સાઇડ આપણને મળે છે એનું ઉષ્મા આપવામાં આવે તો મર્ક્યુરીમાં રૂપાંતરણ થાય છે. ત્યાર પછીની વાત કરીએ આ પ્રમાણે કોપરની પણ પ્રક્રિયા એઝ ઇટ ઇઝ થશે કે કોપર જે છે એ પહેલા સલ્ફાઇડ, કોપર સલ્ફાઇડ જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કોપર ઓક્સાઇડ બનાવશે અને સલ્ફર ડાયોક્સાઇડ બનશે અને મળેલ જે કોપર ઓક્સાઇડ છે, બરાબર છે, એને ગરમ કરવામાં આવે. અહીંયા કોપર સલ્ફાઇડ નહીં આવે, અહીંયા રોંગ છે. બરાબર છે. આ રોંગ છે, ખાસ અહીંયા રોંગ રાખજો. ઉષ્મા આપવામાં આવે
તો કોપર અને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. ચાલો એનાથી વધારે કે મધ્યમાં જે સક્રિયતા શ્રેણીમાં જે મધ્યમાં ધાતુઓ છે, મધ્યમ સક્રિય જે ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કેવી રીતે કરીશું? તો મધ્યમ સક્રિય જે ધાતુઓ છે એના નિષ્કર્ષણની વાત કરીશું હવે. તો એના માટે મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝીંક, સીસુ, કોપર વગેરે મધ્યમ સક્રિય છે અને આ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે. ધાતુના સલ્ફાઇડ અને કાર્બોનેટ માંથી મેળવવા કરતા તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ છે. એટલે સૌથી પહેલા આપણે કાર્બોનેટ અને સલ્ફાઇડ છે એને શું ઓક્સાઇડમાં ફેરવીશું અને ત્યાર પછી આપણે તેને સરળતાથી રિડક્શન કરી અને પછી આપણે એને અશુદ્ધ ધાતુમાંથી પછી શુદ્ધિકરણ કરી અને ધાતુને શુદ્ધ મેળવી શકાશે. બરાબર. ચાલો, સલ્ફાઇડ કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે તો ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય છે. અને આ પદ્ધતિને ભૂંજન કહે છે. યાદ રાખજો, ભૂંજન. કાર્બોનેટ હોય એ કાર્બોનેટને ધાતુને મર્યાદિત હવામાં હાજરીમાં ગરમ કરતા ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય એટલે એ પદ્ધતિને શું કહીશું? કેલ્સિનેશન કહીશું. ભૂંજન માટે આપણને સમીકરણ આપેલા છે અને કેલ્સિનેશન બંને માટે આપણે સમીકરણ આપેલા છે. જોઈ લઈએ આપણે વારા ફરતી. ભૂંજનની વાત કરી રહીએ તો ભૂંજન જે છે એ ઝીંક છે. ઝીંકની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે ઝીંક ઓક્સાઇડ મળે છે અને સલ્ફર ડાયોક્સાઇડ. સેમ કેલ્સિનેશનની વાત કરીએ, ઝીંક કાર્બોનેટ જે છે, બરાબર, ઝીંક સલ્ફાઇડમાંથી ઝીંક ઓક્સાઇડ બન્યા તો એ ભૂંજન. હવે ઝીંક કાર્બોનેટ છે એમાંથી ઝીંક ઓક્સાઇડ બને છે તો એ શું થશે? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી અને પછી કેલ્સિનેશન પદ્ધતિ દ્વારા આપણને ઝીંક ઓક્સાઇડ મળશે. ચલો એનાથી આગળ વાત કરીશું હવે. ધાતુનું કાર્બન કોક વડે રિડક્શન કરતા ધાતુ મળે છે. બરાબર છે. રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણી વખત વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ પણ વપરાય છે. થર્મિટ પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એક્ઝામમાં પૂછાયો પ્રશ્ન. બરાબર, આઈએમપી પ્રશ્ન છે, 2 માર્ક્સમાં પૂછાય છે એટલે યાદ રાખજો થર્મિટ પ્રક્રિયા. ચાલો થર્મિટ પ્રક્રિયાની વાત કરી લઉં છું. થર્મિટ પ્રક્રિયા સમજાવો. વધુ સક્રિય અને ઓછી સક્રિય ધાતુઓના તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાને ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં હોય છે અને આ પ્રક્રિયાને શું કહેવાય? થર્મિટ પ્રક્રિયા કહે છે. આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો આયર્ન ઓક્સાઇડ Fe2O3 ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગોમાં જોવા મળે છે. એટલે અહીંયા આપણે જે ફેરિક ઓક્સાઇડ છે એમાંથી આયરન જે છે એને દૂર કરવામાં આવે છે અને એની જગ્યા પર કોણ જોડાય છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. અને સાથે સાથે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉષ્મા મળે છે. તો આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા છે. ખાસ સક્રિયતા શ્રેણીમાં સૌથી ઉપર જે ધાતુઓ હોય, સક્રિયતા શ્રેણીમાં સૌથી ટોચમાં રહેલી ધાતુઓ છે એમનું નિષ્કર્ષણ કેવી રીતે થશે? તો આ ધાતુઓનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી કારણ કે આ ધાતુઓ કેવી છે? ખૂબ જ સક્રિય છે. કારણ કે ધાતુઓના કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. આવી ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનથી રિડક્શન પદ્ધતિ વપરાય છે. સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ તેમના પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. બરાબર. વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ જે ઋણ ધ્રુવ ધરાવે છે તેની પાસે જમા થાય છે ધાતુઓ અને ક્લોરીન વાયુ એનોડ ધન ધ્રુવ પાસે જમા થાય છે. બરાબર. કેથોડ પર તમે જોઈ શકો છો Na+ ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે છે? સોડિયમ ધાતુ મળાવે છે. બરાબર. ક્લોરીન જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બરાબર Cl2 મળે છે. ચાલો ખાસ હવે વિદ્યુત વિભાજન દ્વારા આપણને એલ્યુમિનિયમ પણ મળી શકે છે. એલ્યુમિનિયમને પણ મેળવી શકાય છે. ચાલો ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણ પદ્ધતિ જોઈ લઈએ. આ એક્ઝામમાં પૂછાય છે, એને પણ યાદ રાખીશું. કોપરનું શુદ્ધિકરણ તમને પૂછાય છે, એ પણ ખાસ યાદ રાખજો. કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે, આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી બને છે. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ અને અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે કોપર, ઝીંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે. જેમાં અશુદ્ધ ધાતુના સળિયાનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે. યાદ રાખજો, ખાસ આ MCQમાં પૂછાયું છે. અશુદ્ધ ધાતુ અને શુદ્ધ ધાતુ કઈ જગ્યાએ વપરાય? અશુદ્ધ ધાતુ હશે એ એનોડ અને શુદ્ધ ધાતુ હશે એ કેથોડ તરફ વપરાશે. ધાતુના ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચાલો
આપણે અહીંયા એક ઉદાહરણ તરીકે કોપરની વાત કરીશું, બરાબર છે. તો એનું આપણે જોઈએ ઉદાહરણ. વિદ્યુત વિભાજનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજનમાં ઓગળે છે, બરાબર. એનોડમાંથી જે અશુદ્ધ ધાતુ છે વિદ્યુત વિભાજ્ય સોલ્યુશન છે એમાં ઓગળે છે, અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ કેથોડ ધાતુ કેથોડ પર જમા થાય છે. સૌથી પહેલા વિદ્યુત વિભાજ્યમાં અશુદ્ધ ધાતુ ઓગળશે અને શુદ્ધ ધાતુ જે છે એ કેથોડ પર જમા થશે, બરાબર છે. કેથોડ પર જમા થશે અને અશુદ્ધિઓ જે છે એ દ્રાવણમાં જાય છે. દ્રાવ્ય જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પણ તળિયે કાદવ રૂપે જમા થાય છે અને નિક્ષેપિત થાય છે, જેને એનોડ પંખ કહે છે. આ એનોડ પંખની ડેફિનેશન ખાસ યાદ રાખજો. એનોડ પંખની ડેફિનેશન ઘણીવાર એક્ઝામ પૂછાય છે. ખાસ ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે જે નિક્ષેપિત થાય તેને શું કહીશું? એનોડ પંખ કહીશું, એનોડિક પંખ, બરાબર છે. જે અશુદ્ધિઓ મળે છે તે. કુદરતી અવસ્થામાં જો મળતી બે ધાતુઓના નામ આપો તો એ કયા કયા છે? તો કે સોનું અને પ્લેટિનમ. સોનું અને પ્લેટિનમ ખાસ યાદ રાખીશું. સોનું અને પ્લેટિનમ છે કુદરતી અવસ્થામાં મળે છે. ધાતુઓના તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વાપરવામાં આવે છે? તો નીચી સક્રિયતા ધાતુ હોય તો તેને ધાતુના ઓક્સાઇડને ગરમ કરી તેમાં ધાતુ છૂટી પાડી શકાય છે. એટલે ઓક્સાઇડ છે તો એને ગરમ કરો, મર્ક્યુરી ઓક્સાઇડ છે તો મર્ક્યુરી ધાતુ મેળવી શકાય છે અને ઓક્સિજન છૂટો પાડી શકાય છે. આપણે આગળ જોયું છે. સેમ મધ્યમ સક્રિયતા ધાતુ છે તો એને કાર્બન વડે રિડક્શન કરવામાં આવે. એટલે ઝિંક ઓક્સાઇડ છે એની કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે બેટા, તો ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ મળે છે, બરાબર છે. તો અહીંયા ઝિંક આપણને શુદ્ધ મળે છે. અને ઊંચી સક્રિયતા ધાતુ હોય તો પીગળિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીને ધાતુ મેળવી શકાય છે. સોડિયમ ક્લોરાઇડ ના પીગળિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરતા કેથોડ પર સોડિયમ ધાતુ મળે છે. આ ખાસ યાદ રાખજો. હવે ક્ષારણના આપણે ઉદાહરણ જોઈશું. ક્ષારણ જે આપણે ચેપ્ટર નંબર 1 માં ભણીને આવેલા છે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. ક્ષારણની માહિતી મેળવીશું, બરાબર. જે એ જ માહિતી ફરીવાર રિપીટ થવાની છે, એટલે કંઈ નવું નથી આવવાનું. ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં, બરાબર. પેનિક થવાની જરૂર નથી. સમજો. ક્ષારણ ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ કાળી પડી જાય છે. આમ થવાનું કારણ શું છે? તો કે તે હવામાં સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડ શું બનાવે છે? સિલ્વર સલ્ફાઇડ Ag2S નું સ્તર બનાવે છે. કોપરને હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે. એટલે કોપર કાર્બોનેટ બનાવે છે. જે લીલો પદાર્થ જે હશે એ શું બનાવશે? કોપર કાર્બોનેટ, બરાબર છે. ખાસ યાદ રાખજો, કોપર કાર્બોનેટ. લોખંડ જે છે એ લોખંડની વાત કરીએ. લોખંડને ભેજવાળી હવામાન લાંબો સમય સુધી ખુલ્લો રાખવામાં આવે તો તેના પર કથ્થાઈ રંગનું પડ જામે છે, બરાબર. કથ્થાઈ રંગનું જે પડ જામે છે તે સ્તર જામે, અને જેને કાટ Fe2O3 બરાબર, જે કાટ કહીએ છીએ આપણે તે. લોખંડનું ક્ષારણ આપણે કેવી રીતે અટકાવી શકીએ છીએ? બરાબર છે. તો રંગ કરીને, આપણને યાદ જ છે, આ ઉપયોગો તમને પૂછાય છે એક્ઝામની અંદર, એટલે ખાસ ધ્યાન આપી દેજો. રંગ કેળીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, અથવા એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે, ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે, તો એને પણ આપણે યાદ રાખીશું, બરાબર છે. ચાલો, દાખલા તરીકે આપણે વાત કરીએ કે જે સ્ટીલ છે અને લોખંડ છે, કાટ સામે રક્ષણ આપવા માટે એમની પર આપણે ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન છે, બરાબર. જો ઝીંકનું સ્તર તૂટી જાય તો ગેલ્વેનાઇઝેશન વસ્તુનું કાટ પર સામે રક્ષણ થાય છે, બરાબર છે. હવે આપણે છેલ્લો ટોપિક મિશ્ર ધાતુ, એના વિશે માહિતી મેળવી લઈશું, બરાબર. ધાતુ અધાતુ વિશે આખા ચેપ્ટરની અંદર આપણે માહિતી મેળવી, પૂર્ણ ચેપ્ટરની અંદર માહિતી મેળવી, અને હવે છેલ્લે મિશ્ર ધાતુ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો મિશ્ર ધાતુની વાત કરીશું. મિશ્ર ધાતુ, બરાબર છે. ટૂંકમાં લખો, મિશ્ર ધાતુ વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન મેળવી લઈએ, બરાબર છે. મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ઈચ્છિત ગુણધર્મોમાં સુધારો કરી શકાય છે. કે જે ધાતુના ગુણધર્મોમાં આપણે ફેરફાર કરવો હોય તો કરી શકાય છે. દાખલા તરીકે લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે તન્ય હોય છે, તણાવપૂર્ણ હોય છે. પરંતુ જો તેને થોડા પ્રમાણમાં કાર્બન, આશરે 0.05% કાર્બન જે થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે, 0.05% ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. ત્યાર પછી જ્યારે
લોખંડને નિકલ કે ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે, લોખંડને જ્યારે નિકલ કે ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ મળે છે, જે સખત હોય છે અને તેને કાટ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. ટૂંકમાં કોઈ પણ ધાતુમાં જો બીજા કોઈ ધાતુ કે કોઈ પદાર્થ કે અધાતુને મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થનો ગુણધર્મ બદલાય છે, જેને મિશ્ર ધાતુ કહે છે. બરાબર છે. ફરીવાર ડેફિનેશન જોઈશું. ખાસ કોઈ પણ ધાતુમાં જો બીજી કોઈ પદાર્થ ધાતુ કે અધાતુને મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થોના ગુણધર્મો બદલાય છે, જેને મિશ્ર ધાતુ કહે છે. બરાબર છે. ખાસ આ મિશ્ર ધાતુ એ બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે. બરાબર છે. સમાંગ મિશ્રણ આપણે કહીશું, આ MCQમાં પૂછાય તેવું છે. ખાસ ઉદાહરણ તરીકે વાત કરીએ તો મિશ્ર ધાતુ એક ધાતુ મર્ક્યુરી હોય અને બીજી ધાતુ જે છે એ સંરસ હોય. બરાબર. મર્ક્યુરી હોય તો તેવી જ મિશ્ર ધાતુને સંરસ કહે છે, એમાલ્ગમ કહે છે. ઝિંક અને મર્ક્યુરી. બરાબર. ઝિંક અને મર્ક્યુરી. મિશ્ર ધાતુ જે છે વિદ્યુતની વાહકતા, મિશ્ર ધાતુની વાત કરીએ તો મિશ્ર ધાતુ જે છે એ વિદ્યુતની વાહકતા અને ગલન બિંદુ શુદ્ધ ધાતુ કરતા ઓછા હોય છે. આ આપણે શરૂઆતમાં જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે જ જોયું છે. બરાબર છે. વાહકતા વિશેની માહિતી ત્યાં જ આપણે મેળવી ચૂકેલા છે. બરાબર છે. પિત્તળ, બ્રાસ, તાંબુ, કોપર, બરાબર, ઝિંક એ મિશ્ર ધાતુ છે. બરાબર. પિત્તળ જે છે એ તાંબુ અને ઝિંકની મિશ્ર ધાતુ છે, કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ. જ્યારે બ્રોન્ઝ જે છે, કાંસુ જે છે એ તાંબુ અને ટીનની મિશ્ર ધાતુ છે. બ્રોન્ઝ એ વિદ્યુતનું સારું વાહક નથી, પરંતુ તાંબુ વિદ્યુતનું સારું વાહક હોવાથી ઉપયોગ વિદ્યુત પરિપથ બનાવવા માટે થાય છે. સોલ્ડર, સીસુ, લેડ, સીસુ અને ટીન નું મિશ્ર ધાતુ છે, જેનું ગલન બિંદુ ખૂબ જ નીચું ધરાવે છે અને ઉપયોગ એક તારનું બીજા તાર સાથે વેલ્ડિંગ કરવામાં અથવા રેણ કરવામાં થાય છે. ચાલો, ત્યાર પછી છેલ્લે થોડી ઘણી માહિતી મેળવીશું. શુદ્ધ ધાતુ જે છે, આ ખાસ યાદ રાખજો, આમાંથી કોઈ એક પ્રશ્ન પૂછાઈ શકે છે. શુદ્ધ સોનું અને 22 કેરેટના સોનામાં શું ફરક છે? કયા પ્રકારના સોનાનું આભૂષણ બનાવવા વપરાય છે? ચાલો, શુદ્ધ સોનું જે છે એ 24 કેરેટનું છે, જે ખૂબ જ નરમ હોય, આથી તેના આભૂષણો બનાવી શકાતા નથી. પરંતુ 22 કેરેટનું જે સોનું છે એમાં 22% ભાગ શુદ્ધ અને 2 ભાગ કોપર અથવા ચાંદીનું મિશ્રણ હોય છે, જે સખત હોય છે. બરાબર છે. પરિણામે 22 કેરેટના સોનાના આભૂષણ બનાવવામાં વપરાય છે. 24 કેરેટનું સોનું નરમ હશે. બરાબર છે. એટલે જલ્દી તૂટી શકે છે. જ્યારે 22 કેરેટનું સોનું હશે, ચાંદી અથવા કોપરનો ભાગ આવે એટલે થોડું સખત થશે. પછી કઈ જે છેલ્લા બે પ્રશ્નો, કઈ ધાતુ આસાનીથી કટાતી નથી? જે ધાતુઓની સક્રિયતા ઓછી હોય તેવી ધાતુઓ આસાનીથી કટાતી નથી, અને આવી ધાતુઓ સામાન્ય રીતે સક્રિયતા શ્રેણીમાં નીચે આવેલી હોય છે. દાખલા તરીકે ચાંદી, સોનું અને પ્લેટિનમ. મિશ્ર ધાતુ એટલે શું? કે બે તેથી વધુ ધાતુ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે. તો અહીંયા બેટા આપણું ચેપ્ટર નંબર 3 છે એનું રેપિડ રિવિઝન પૂર્ણ થાય છે. આશા રાખીશ કે તમે પૂરેપૂરો વિડીયો જોયો હશે. બરાબર છે. અને આખા ચેપ્ટરનું ફક્ત મસ્ત રીતે રિવિઝન કર્યું છે આપણે 1 થી 1.5 કલાકની અંદર. તો તમને એક્ઝામમાં ઘણો જ ઉપયોગમાં લાગશે.